Good afternoon students. Welcome back. ધોરણ 12 અર્થશાસ્ત્રમાં આપણો પોવર્ટીનો ચેપ્ટર જે કન્ટિન્યુ છે એનો જે ક્વેશ્ચન આપણે રેડી છે ગરીબી ઘટાડવાના ઉપાયો. રેડી? તો ગરીબી ઘટાડવાના ઘણા બધા ઉપાયો વિશે ચર્ચાઓ કરી ગયા હતા. અને લાસ્ટમાં એ પણ જોયું હતું કે ગરીબી ઘટાડવાના ઘણા બધા ઉપાયો છે. ગરીબી ઘટાડવા માટેના કોઈ એકાદ બે ઉપાય નથી, ઘણા બધા ઉપાય છે અને સરકાર સતત આ ગરીબીને ઘટાડવા માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરતી હતી અને હજી પણ સરકાર આ પ્રવૃત્તિઓમાં ઘણો બધો ફેરફાર પણ કરી રહેલી જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યાર સુધીમાં પોઈન્ટ ભણ્યા હતા, હવે નવો પોઈન્ટ આવે છે વેતન રોજગારી કાર્યક્રમ. વેતન એટલે શું? વેતન કોને કહેવામાં આવે છે? વેતન એટલે કે પગાર. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કામ કરે, કાર્ય કરે, એ કામના બદલામાં એને પૈસા આપવાના. શું આપવાના? પૈસા આપવાના. એને કહેવામાં આવે છે વેતન. તો છોકરો ગામડાનો વ્યક્તિ છે, તમે સમજો. પહેલા આપણે ભણી ગયા હતા કે મેજોરિટી તો નિરક્ષર જ હોય, અક્ષર જ્ઞાન એનામાં બહુ જ ઓછું હોય અને એ લોકોમાં મોસમી બેરોજગારી પણ વધારે હોય. અને સૌથી મહત્વની વસ્તુ તો એ કે એને ખેતી સિવાય, ખેતી છે એના સિવાય ની પ્રવૃત્તિ આવડવી તો જોઈએ ને. એને આવડે જ નહીં. તો આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા વેતન રોજગારી કાર્યક્રમો આપવામાં આવે છે કે જેમાં એને નાના મોટા કામ આપવામાં આવે છે. એ કામના બદલામાં એને ચોક્કસ વેતન આપવામાં આવે છે અને કામ પણ વિદ્યાર્થી મિત્રો એવા જ હોય છે કે જે એને આવડે અથવા તો એ એક વખત જોવે તો ઈઝીલી એ વર્ક કરી શકે. તો આપણે હવે શરૂ કરીએ છીએ વેતન રોજગારી કાર્યક્રમ. પ્રશ્ન વન્સ અગેન રિપીટ કે ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે, સરકાર દ્વારા જે ગરીબી ઘટાડવાના ઉપાયો છે એમાં આપણો જે પોઈન્ટ છે એ આવ્યો છે વેતન રોજગારી કાર્યક્રમ. રેડી? તો વિલ સ્ટાર્ટ અવર પોઈન્ટ વેતન રોજગારી કાર્યક્રમ. આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેની, ગરીબી છે એ નાબૂદ કરવાની છે, એ નાબૂદ કરવા માટેની જે વ્યૂહરચના છે. વ્યૂહરચના એટલે અગાઉ પણ આપણા શબ્દ જોઈ ગયા છે કે કોઈ પણ પરિસ્થિતિને સામનો કરવા માટે થઈને વ્યૂહરચનાઓ અપનાવવી પડે. તો જે વ્યૂહરચના છે એ વ્યૂહરચનાનો જ એક ભાગ છે જે બહુઆયામી ઉદ્દેશો ધરાવે છે. બહુઆયામી એટલે કે ઘણા બધા પ્રકારના ઉદ્દેશો હોય છે. એક ઉદ્દેશ નથી હોતો, એક ઉદ્દેશ નથી હોતો, એક કરતા ઘણા બધા વધારે ઉદ્દેશ છે તે જોઈ શકાય છે. વેતન રોજગારી માટેના કાર્યક્રમો છે એનું લક્ષ્યાંક તેવા ગરીબો હતા કે જેમની પાસે, જો આના માટે પણ કેટેગરી છે એ મૂકેલી હોય, આના માટે પણ અમુક છે તે શું મૂકેલી હોય? કેટેગરી છે તે મૂકેલી હોય. હવે કેટેગરીમાં એને એવા ગરીબોનો સમાવેશ કરેલો હતો. આ કેટેગરી છે એમાં એને એવા ગરીબો છે એનો સમાવેશ કરેલો હતો કે જે શ્રમિકોને ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન જ ન હોય. ભૌતિક શ્રમ, મજૂરી કરવી, આ બધું ભૌતિક શ્રમ છે. એના સિવાય એની પાસે આવકનું કોઈ બીજું સાધન જ નથી. એની પાસે આવકનું બીજું કોઈ સાધન જ નથી. આપણે કેમ બે ત્રણ બિઝનેસ કરતા હોય, એક નોકરી કરતા હોય તો સામે બીજી કોઈ સાઈડ આવક હોય, એમ એ લોકો પાસે છે તે કોઈ બીજી કોઈ આવક એટલે કે બીજું કોઈ સાધન છે તે ગણી શકાતું ન હોય. આ કાર્યક્રમો ફક્ત ખેતી સિવાયના, કેવા? ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પાડતા. એટલે કે ખેતી હોય છે એના સિવાયનો સમય, એટલે કે 6 થી 8 મહિના ખેતી હોય તો એના સિવાયનો સમય ખાલી નહીં, પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડવામાં આવે છે. હવે એનું એક એક્ઝામ્પલ સરસ મજાનું છે.
જો પૂર ને આવી પરિસ્થિતિ આવે ને, અતિવૃષ્ટિ નહીં, ત્યારે ગામના લોકોને આ સેવા માટે બોલાવવામાં આવે છે ને એનો અમુક ચાર્જ આપવામાં આવે છે કે ભાઈ ગામમાં શું છે કે પૂરની પરિસ્થિતિ વધી જાય, પૂર ઝડપથી આવે, નદીઓ તરત છલકાઈ જાય, બે કાંઠે વહેતી થઈ જાય, તો આવા લોકોને એવી સુવિધા આપવામાં આવે છે કે તમારે ગામમાં કોઈ તણાઈ જાય, આજુબાજુના નાના મોટા ગામમાં કોઈ પણ રેસ્ક્યુ ઓપરેશન કરવાનું આવે, તો આવા સમયે તમારે હાજર રહેવાનું, તમને એનો ચાર્જ આપવામાં આવશે, એટલે કે એનું વેતન છે તે આપવામાં આવશે, સમજી લેજો. તો આવા કામ છે એ પણ એને સોંપવામાં, એટલે કે એની પાસે કરાવવામાં આવે છે. આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં, કઈ જગ્યાએ? ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે. કેવી સેવા? માળખાકીય સેવાઓ, બેઝિક નીડ, કે ભાઈ રોડ રસ્તા બનાવવાના છે, એપ્રોચ રોડ બનાવવાનો છે, સ્કૂલ બનાવવાની છે, સ્કૂલને રંગરોગાન કરવાનું છે, બસ સ્ટેન્ડ સરસ મજાનું બનાવવાનું છે, બાગ બગીચા બનાવવાના છે, કૂવા ખોદવાના છે, આ બધા બેઝિક વર્ક કહેવાય. એ માળખાકીય સેવાઓનો વિકાસ કરાવવામાં આવે છે. તેમજ શ્રમિકોને, જે શ્રમિક હોય છે એને યોગ્ય વેતન પ્રાપ્ત થાય એવા પ્રયાસો કરવામાં આવે છે કે બેઝિક એના અમુક વેતન એટલે કે પગાર ચૂકવવામાં આવે એવો પણ પ્રયાસ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એમાં કે વેતન રોજગારી જે કાર્યક્રમ છે, કયો? વેતન રોજગારી જે કાર્યક્રમ છે એમાં બે યોજનાઓના નામ આપેલા છે. પહેલું છે જવાહર રોજગાર યોજના. તમે જો ફૂલ ફોર્મ સરસ મજાના જે ઇંગ્લિશ વર્ડ તમને ખાલી દેખાશે, પણ ઇંગ્લિશ વર્ડ હકીકતમાં છે ને ગુજરાતી ફૂલ ફોર્મ જ ગણી શકાય. જવાહરનો જે, રોજગારનો આર અને યોજનાનો વાય. જવાહર રોજગાર યોજના. રેડી? સેકન્ડ તમે જોઈ શકો છો રોજગારી બાહેંધરી યોજના. આ કાર્યક્રમનો સમાવેશ થયો હતો. તમે જો આ બધા પ્રકારના કાર્યક્રમો છે તે સામાન્ય રીતે વેતન રોજગારી કાર્યક્રમની અંદર કરવામાં આવે છે. જો કાર્યક્રમ બધા સરખા જ હોય, સરકારનો ઇન્ટેન્શન એક જ હોય કે સમાજમાંથી ધીમે ધીમે ગરીબી છે એ ઓછી થાય, એના માટે સરકાર કોઈને કોઈ યોજનાઓ થકી પ્રયાસો છે તે કરતી જોવા મળે છે. એમાંની એક યોજના આપણે જોઈ કે ભાઈ વેતનયુક્ત રોજગારી કાર્યક્રમ. રેડી? તો નામ અલગ અલગ હોય. હવે નવો કાર્યક્રમ આવે છે પ્રધાનમંત્રી રોજગાર યોજના, PMRY. પ્રધાનમંત્રીનો P, રોજગારનો R, યોજનાનો Y. પ્રધાનમંત્રી રોજગાર યોજના. હવે આ છે ને પ્રધાનમંત્રી દ્વારા યોજના બહાર પાડવામાં આવેલી હોય, જેનો ઇન્ટેન્શન એક જ છે. ઇન્ટેન્શન સેમ છે કે દેશમાંથી ગરીબી કેમ નાબૂદ કરવી. સમજો, અલગ અલગ રસ્તેથી જાય છે બધા એક જ સ્થળે, એટલે અહીંયા તમને યોજનાઓ આપેલી છે કે તમને ખ્યાલ આવે કે કેટલી યોજનાઓ ગરીબી ઘટાડવા માટે, ગરીબી છે એને ઘટાડવા માટે કેટલી યોજનાઓ છે સરકાર દ્વારા, કેટલી યોજનાઓ, કેટલા ઉપાયો કરવામાં આવે છે જે તમને સમજાવે. તો નેક્સ્ટ ટોપિક છે આપણો પ્રધાનમંત્રી રોજગાર યોજના. એક માર્કના ફૂલ ફોર્મમાં પણ તમને પૂછી શકે. PMRY નું પૂરું નામ જણાવો. PMRY નું પૂરું નામ જણાવો. ગુજરાતીમાં જ લખવાનું, પ્રધાનમંત્રી રોજગાર યોજના. રેડી? એક માર્ક્સનો પ્રશ્ન છે, ફૂલ ફોર્મમાં પૂછી શકે. રેડી? તો you can continue second topic પ્રધાનમંત્રી રોજગાર યોજના. 1990 ના દાયકામાં, દાયકો એટલે શું? દાયકો એટલે શું? તો કે 10 વર્ષ. 10 વર્ષ કે જેને દાયકો તરીકે છે તે ઓળખવામાં આવે છે. દાયકામાં કેટલા વર્ષ હોય? 10 વર્ષ. તો 1990 ના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં, સંગઠિત અને અસંગઠિત બે પ્રકારના ક્ષેત્રો હોય એની વાત કરે છે. કે સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી. એટલે સંગઠિત ક્ષેત્ર હોય ને એમાં રોજગારી એટલી બધી મળતી હતી નહીં. હવે એની પાછળના જે રીઝન હતા એ ઘણા બધા હતા. કે
જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. નકારાત્મક એટલે નેગેટિવ, માઈનસ લેવલે હતી. બીજી તરફ બેરોજગારી દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. બેરોજગારી એટલે શું? તો કે જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, યોગ્ય વેતન, જે વેતન આપે એ વેતને કામ કરવા પણ તૈયાર છે, છતાં પણ એ વ્યક્તિને કામ મળતું નથી. એ વ્યક્તિને કામ છે તે મળતું નથી, સમજી લેજો. તો એવા વ્યક્તિને બેરોજગાર કહેવાય. હવે ઈ જે બેરોજગાર વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિ બેરોજગાર છે, તમે સમજો ઈ ગરીબઈ હોવાનો, શું હોવાનો? તે ગરીબ પણ હોવાનો. તમે સમજો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. રેડી? કે જે વ્યક્તિ બેરોજગાર છે, જેની પાસે કોઈ કામ ધંધો જ નથી, એ વ્યક્તિ શું હશે? ગરીબ પણ હશે. તો આ પરિસ્થિતિમાં સ્વરોજગારી માટે કેવા સ્વરોજગારી, એને કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહેવું ન પડે. સમજો, એને કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહેવું ન પડે, આધાર રાખવો પડે નહીં. પોતે પોતાની જાતે ડેવલપ થઈ શકે, પોતે પોતાની જાતે આગળ વધી શકે, સમજી લેજો. તો આ પરિસ્થિતિમાં સ્વરોજગારી માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ શું? જેનો મુખ્ય ઇન્ટેન્શન, મુખ્ય હેતુ શું? તો કે શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગારી માટે સાહસો સ્થાપવા એને મદદ કરવાનો હતો. કેવા બેરોજગારો? શિક્ષિત બેરોજગારો. શબ્દ સમજો, ભણેલ ગણેલ બેરોજગાર. તો એના માટે એક વાત યાદ આવે, તમે સમજી શકો છો કે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે હું આટલું ભણી લઉં, મારી પાસે આટલી ડિગ્રી છે, મને આમ જોબ મળી જશે. નો ડાઉટ, પણ એ જોબ મેળવવા માટે ખાલી ડિગ્રીની જરૂર નથી હોતી. તમારી તાલીમ કેવી છે, તમારી કામ કરવાની કેપેસિટી કેટલી છે, આવડત, આ બધી જ વસ્તુનું ધ્યાનમાં રાખી પછી છોકરાઓ તમને જોબ મળે છે, એમને નથી મળતું. તો અહીંયા પ્રધાનમંત્રી રોજગાર યોજનાની અંદર આ જ વસ્તુ કરવામાં આવે કે જે ભણેલ ગણેલ બેરોજગાર છે એવા લોકોને ગોતવાના અને એ લોકો પાસે કાંઈ કામ કરાવવાનું. કેવું કામ? તો કે જે એને લગતું હોય તે. પછી એ કામ માટે ના ન પાડી શકે. અત્યારે તમે જો કોવિડની જે મહામારી છે, તો સાયન્સની અંદર જે ડોક્ટરી લાઈનમાં નર્સિંગનું કરતા હોય, પછી કોઈ પણ સાયન્સની લાઈનમાં ભણતો સ્ટુડન્ટ હોય કે જે સાયન્સની કોલેજમાં કે મેડિકલ ક્ષેત્રમાં વર્કઆઉટ કરતો હોય, સમજો આવા લોકોને એડોપ્શનલ બેઝ ઉપર પગાર આપીને સરકાર એની પાસે કામ કરાવે છે. સરકાર એને પગાર આપીને કામ કરાવે છે કે ચાલો ભાઈ, સામાન્ય વસ્તુ છે કે તમારે આ હોસ્પિટલ છે, તો આ હોસ્પિટલમાં તમારે નર્સિંગનું આટલું કામ કરવાનું. સરકાર તમારો બધો ખર્ચ ભોગવશે, પ્લસ પગાર આપશે. ઘરે ઘરે જઈ અને જે તે ઓક્સિજનનું લેવલ માપવાનું, એના પૈસા આપે. સામાન્ય શરદી ઉધરસ છે કે નહીં, ઘરે ઘરે જઈને ચેક કરવાનું, એના અલગથી પૈસા આપે. ટૂંકમાં પ્રધાનમંત્રી રોજગાર યોજનાની અંદર જે શિક્ષિત બેરોજગાર વ્યક્તિઓ છે એના માટે સેપરેટલી અલગ સિસ્ટમ મૂકવામાં આવેલી છે અને એના માટે થઈ અને અલગ પ્રકારનું વર્ક છે તે અહીં કરવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. રેડી? તો પહેલો આપણે જોયા વેતન રોજગારી કાર્યક્રમ. શું જોયા આપણે? વેતન રોજગારી કાર્યક્રમ, કે જેમાં વેતન આપવામાં આવે છે. રેડી? પ્રધાનમંત્રી રોજગાર યોજનામાં શિક્ષિત બેરોજગાર વ્યક્તિઓને ગોતવામાં આવે છે અને એના ઉપર વર્કઆઉટ કરાવવામાં આવે છે. ડન? તો આ બે ટોપિક પછી ત્રીજો આવે છે રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન 2005. એક યોજના નરેગા એક યોજના છે
જે હવે મનરેગા તરીકે ઓળખવામાં આવે છે, એક યોજના કે જેનું નામ નરેગા થી શરૂ કરવામાં આવેલું હતું ગ્રામીણ ગામની અંદર, અને જે યોજના અત્યારે મનરેગા તરીકે સૌથી વધારે ફેમસ છે. આ યોજનાની અંદર શું કરવામાં આવે છે તો છોકરો થોડું ઘણું આના વિશે તમને માહિતી હશે જ. મનરેગા યોજનાની અંદર સરકાર તરફથી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. ઘણા બધા પ્રકારના ક્રાઇટેરિયા એમાં બાંધેલા હોય છે કે ભાઈ સરકાર તરફથી એક ફેમિલી મેમ્બરમાંથી એક વ્યક્તિને કામ આપવામાં આવશે. પોતે જે ગામડામાં રહેતો હોય, પોતે જે વિસ્તારમાં રહેતો હોય, એના સરાઉન્ડિંગ એરિયાના આજુબાજુના વિસ્તારમાં જ એને કામ આપવામાં આવશે. એના માટેના દિવસો ફિક્સ કરેલા છે કે એટલા દિવસની જ રોજગારી એને મિનિમમ આપવામાં આવશે. અને આમાં એ પણ સિસ્ટમ છે કે જો સરકાર એને કામ આપવામાં, જો કામ આપશે તો પગાર આપશે. રેડી? હવે સરકાર એને કામ આપવામાં નિષ્ફળ ગઈ તો પણ સરકારે એને પૂરતું વેતન આપવું જ પડશે. આ નિયમ છે મનરેગાનો. આ ઉપરાંત બેકારી ભથ્થું એને આપવામાં આવે છે. તો આ યોજના છે તે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં અલગથી પણ પૂછાઈ શકે. મનરેગાનું ફૂલ ફોર્મ આવે અને 2 માર્ક્સ કે 3 માર્ક્સ ની અંદર સેપરેટલી પણ પૂછી શકે કે મનરેગા યોજના વિશે છે તે ટૂંકનું લખો, મનરેગા યોજના વિશે માહિતી લખો. રેડી? તો ગરીબી ઘટાડવામાં ઉપાયમાં આપણે ત્રીજો આજનો ઉપાય આપણે શરૂ કરીએ, રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન. વર્ષ 2005 માં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન, રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન નરેગા મંજૂર કરવામાં આવ્યો. ગવર્નમેન્ટ દ્વારા આ કાર્યક્રમ છે તે શું કરવામાં આવ્યો? મંજૂર કરવામાં આવ્યો. જેનો હેતુ શું? જેનો હેતુ શું? તો જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્ય. સાર્વજનિક એટલે શું? સમજો. સાર્વજનિક સમજાય છે? જે હમણાં આપણે ચર્ચા કરી કે ભાઈ ગામડામાં સ્કૂલ બનાવો તો એ સાર્વજનિક કહેવાય, રોડ રસ્તા બનાવો સાર્વજનિક કહેવાય, બસ સ્ટેન્ડ બનાવો સાર્વજનિક કહેવાય, બાગ બગીચા બનાવો સાર્વજનિક કહેવાય. આવા સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિ ઊભી કરવાની. કોની સંપત્તિ ઊભી કરવાની? સરકારની સંપત્તિ ઊભી કરવાની. રેડી? તો એ સંપત્તિ ઊભી કરી અને દર વર્ષે કેટલા? દર વર્ષે ગામડામાં એટલે કે ગ્રામીણ, શહેરી ગરીબ એટલે ગ્રામીણ ગરીબ આવી ગયા કે જે ગામડાની અંદર ગરીબ છે એ લોકો પણ આની અંદર આવી ગયા. જે લોકો શહેરમાં ગરીબ છે ને શહેરમાં તમે જુઓ તો 2-3 એવા કાર્યક્રમો છે નરેગા યોજના હેઠળ ચાલતા હોય એવા કે ભાઈ સામાન્ય રીતે તમને રેસકોર્સ રિંગ રોડ નું એક્ઝામ્પલ આપું તો તમે જુઓ એ લોકોને શું હોય ખબર છે કે ભાઈ અમુક લોકો રાખેલા હોય પણ તમારે છે તો આટલા કલાકે આ સમય થાય એટલે તમારી જે વચમાં જે રીલિંગ છે એમાં જે છોડવાઓ છે ને પાણી પીવડાવવાનું. તો શહેરમાં શહેર જેવા કામ હોય. બાગ બગીચા છે તો બાગ બગીચામાં અમુક બાગ બગીચાની સાર સંભાળ બહુ વ્યવસ્થિત રાખવામાં આવતી હોય તો તેમાં પાણી પીવડાવવાનું, તમારે એના કેરટેકર તરીકે એનું ધ્યાન રાખવાનું. અમુક જે સાર્વજનિક પ્લેસ છે તો છોકરાઓ એની એવરેજ દિવસમાં 2 થી 3 વાર સાફ સફાઈ થતી હોય. અર્લી મોર્નિંગમાં થતી હોય, લેટ નાઇટમાં થતી હોય, ઇવનિંગમાં થતી હોય. તો એ વસ્તુ કરવાની. તો તે સાર્વજનિક કામ છે છોકરાઓ. શું છે? શહેરમાં શહેર જેવા કામ હોય, ગામડામાં ગામડા જેવા કામ હોય કે ભાઈ ફૂટપાથ છે તો ફૂટપાથ ઉપર બ્લોક્સ નાખવાના છે તો હાલો આ એરિયાના ફૂટપાથ ઉપર બ્લોક્સ નાખવાનું કામ તમારે કરવાનું. તો એ લોકોને એ કામ સોંપવામાં આવે. તો તમે જુઓ શહેરી ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને કુટુંબમાં પર પર્સન
એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની, ઓછામાં ઓછી કેટલા, તો કે 100 દિવસની રોજગારી પૂરી પાડવાની છે. મિનિમમ 100 ડેઝ તો એને કામ આપવાનું જ, કમ્પલસરી આપવાનું, ફરજિયાત આપવાનું. તમે સમજો, વર્ષ 2009 માં તો આ પણ પ્રશ્ન પૂછાય કે 2005 માં નામ શું હતું, નરેગા. જ્યારે 2009 માં નરેગાને સુધારીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન, જેનું ટૂંકાક્ષરી નામ શું છે, મનરેગા. શું છે, મનરેગા નું સ્વરૂપ આપવામાં આવ્યું. તો 2005 માં જે નરેગા નામ હતું એ 2005 માં નરેગા નામને 2009 માં શું કરી આપવામાં આવ્યું, મનરેગા નામ કરી આપવામાં આવ્યું. રેડી? હવે આમાં 100 દિવસનું કામ આપવાનું મિનિમમ, અને જો કામ આપવામાં સરકાર નિષ્ફળ જાય તો ઓલો વ્યક્તિ ભલે ઘરે બેઠો હોય, સરકાર તરફથી એને બેકારી ભથ્થું મળી જવું જોઈએ. આ નિયમ છે. તો આનાથી પણ સરકાર વિચારે કે જો બને એટલી ગરીબી છે તે ઓછી થાય, ગરીબી ઘટે, એના માટે સરકાર છે તે આ પ્રકારના ઉપાય પણ અત્યારે કરી રહેલી છે. તમે ખાસ ધ્યાન રાખો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસમાં આપણે 3 પોઈન્ટ ભણ્યા. આ 3 પોઈન્ટ તમારે છે તે તમારી બુકની અંદર રાઇટ ડાઉન કરવાના છે. ક્વેશ્ચન કન્ટિન્યુ છે, તમને ખ્યાલ જ છે, એ જ વસ્તુમાં તમારે આગળ વધવાનું છે. તમારે એમાં જે લાસ્ટમાં આઈઆરડીપી તમે લખેલું હતું, ત્યાર પછીનો પોઈન્ટ લખવાનો છે વેતનયુક્ત રોજગારી કાર્યક્રમ, ત્યાર પછીનો પોઈન્ટ લખવાનો છે પ્રધાનમંત્રી રોજગાર યોજના, ત્યાર પછી લખવાનું છે રાષ્ટ્રીય રોજગાર બાંયધરી કાનૂન, નરેગા. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ છે તે આગળ વધીશું. ડન? તો અહીંયા સુધી તમારે બુકની અંદર તમારે રેડી કરવાનું રહેશે. થેન્ક યુ.